મજા આવે? હા હા, શાક રોટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાવા પીવું ને મજાની લાઈફ. ફાઇનલી કાલે 17 વર્ષ પછી આરસી મેચ જીતી ગયું. બધો કે બંનેને જીતવા માટે જરૂરી હતી, કારણ કે બંનેમાંથી એકય ટીમ હજી સુધીમાં વર્લ્ડ કપ આ T20 કપ નહોતો લાવ્યું. કાલે ફાઇનલી આરસીબીના હાથમાં આવી ગયો કપ અને આપણે મેચ જોઈ, મજા આવી. બાકી ચાલો, તમને કેવો લાગ્યો કાલનો અમારો બ્લોગ કમેન્ટ જરૂરથી કરજો. ચાલો સવારમાં નાસ્તો કરવા બેસી જઈએ. આ છે રોટલીના કડકડિયા, સાથે છે ચા. ચાલો નાસ્તા પાણી કરી. બ્લોગ એડિટ કરવાનો બાકી છે હજી અત્યારમાં. કાલે કારણ કે મેચ પૂરી થતા થતાં 11:30 વાગી ગયા હતા, એટલે આપણે મેચ બ્લોગ એડિટ કરવાનો બાકી રહી ગયો છે. હમણાં બધો ખાઈને ફટાફટ બ્લોગ એડિટ કરીને ઓફિસ તરફ જવા માટે નીકળવાનું છે. ચાલો મળીએ થોડી વાર પછી તમને. કાંઈ કામ છે ને ભાઈ, હાવ નેટ નવરા બેઠા છે. જો નેટ કાંઈ માર્યું નથી, છે એ બધું ખાલી ભરીને બેઠા છે. જીમ કરીને બહાર આવી ગયા છીએ. વાગ્યા છે 7. હવે જઈએ છીએ ઘરે. આજે તો બેક વર્કઆઉટ થોડું ભીંસ પડે એવું હતું. ગાડી ક્યાં મૂકી છે? મળી દે હાલો ગાડી. ચાલો જઈએ હવે ઘર તરફ જવા માટે. જોડા રહેજો અમારી સાથે. કેવા બ્લોગ લાગે અમારા કમેન્ટ કરજો. ચાલો ભાઈ, હમણાં પીઝા આવી ગયા છે. આજે ફાર્મર પીઝા મગાવ્યા છે. આજે નીવાબેનની ઈચ્છા હતી આજે બહુ. જીયાનભાઈ તો મીઠા કોકો ઠપકારવા. ચાલો ભાઈ, ઠરી જાય પહેલાં આપણે ખાઈ લઈએ. પ્રિપેરેશન કરો, નાખવા માંડોમાં કંઈક વસ્તુ નાખો માપમાં. હો પછી નાખ એટલે શું થાય? ન લાગે ભાઈ. ચાલો ભાઈ, ઉપાડો કહો ના પૂરા. કાંદો કાઢ નાખો આપણે સાઈડ. ચાલો ભાઈ, આપણો બીજા નંબરનો પીઝો આવી ગયો છે. હવે થોડુંક પ્રિપેરેશન કરી નાખી. બધું ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને એવું બધું નાખી દઈએ અને પછી સલાવો બધા.
કેવા છે? અરે વાહ. સ્વાહા થઈ ગયો ભાઈ. લાર્જ પીઝા સ્વાહા કરી જાય. એક મીડિયમ ને એક લાર્જ. એવા કેવા લાગ્યા પીઝા? તારી પીઝા ખાવાની ઈચ્છા હતી કેદુની તો બહુ મસ્ત લાગ્યા. દિયાનભાઈ તમને કેવા લાગ્યા? કેદુના તમે પહેલી વાર પીઝા ખાવ છો? જોરદાર. તમને તો પહેલી વાર ખાવ છો તો તમને પૂછવાનું જ નહીં. ચાલો ભાઈ પીઝા ખાઈને ભાઈ ચારના આવી ગયા છીએ. થોડુંક હાલી એવા વધારે પીઝા થઈ ગયા હતા એટલે વાગ્યા છે 11. નીવાબેન કેવો રહ્યો તમારો પીઝાનો એક્સપિરિયન્સ? ખાવા જવાય કે ન જવાય હવે? હે જવાય. એટલા બધી મજા ન આવે કાજી? મજા આવે? હા હા, શાક રોટલા છે, ઢોસા છે. પીઝા ખાવા ન જવાય. બિલ મોટું આવે અને મજા કાંઈ એવી આવે નહીં ખાસ. બરાબર ને? પેકિંગ કરી રહ્યા છે ભાઈ. આ બનાવ્યો શું કહેવાય આને? પાછા નામ ભૂલાઈ ગયું. નજરિયા બની ગયા છે. સ્ટોક થઈ ગયો છે. હવે એનું પેકિંગ ચાલુ છે. એક કોથળીમાં 2 પીસનું પેકિંગ હોય ભાઈ. ઓનલાઈનમાં ભાઈ એવું હોત હાલે હો ભાઈ. આ ઓનલાઈનનું જ કામ હાલે છે. આપણે દુકાનવાળાનું નથી. ઓનલાઈનમાં ધૂમ મચાવે છે આ વસ્તુ. બાકી ચાલો વાગ્યા છે 11. સૂઈ જઈએ હવે. અને તમને તો અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.